હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 12માં જી નીટમાં ચેપ્ટર 10 હેલો આલ્કેન હેલો એરિન ભણીશું. ચેપ્ટરનું નામ છે હેલો આલ્કેન હેલો એરિન. પહેલાં તો મિત્રો ક્વેશ્ચન થાય, કોને કહેવાય હેલો આલ્કેન અથવા હેલો એરિન? તો હાઇડ્રોકાર્બનમાંથી એક હાઇડ્રોજન પરમાણુ દૂર થાય. ફરીથી હાઇડ્રોકાર્બનમાંથી H દૂર થાય અને હેલોજન જોડાય. હાઇડ્રોકાર્બનમાંથી H દૂર થાય અને હેલોજન જોડાય, તેને હેલોજન વ્યુત્પન્ન કહે છે. હેલોજનના જુદા જુદા વ્યુત્પન્ન કહે છે. અને શું કહે છે? હેલોજન વ્યુત્પન્ન કહે છે. મિત્રો, એના વર્ગીકરણમાં કેટલાક શબ્દો છે જે આપણે થોડાક ઉપર છેલ્લા જોઈ લઈએ. આપણે તો હેલોજનમાં વર્ગીકરણમાં તમે લોકો જાણો છો કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. એ તો જાણો જ છો કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. કોને કહેવાય પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક? તો બધા જાણે છે. આલ્કોહોલમાં પણ આવી ગયું, હેલોજનમાં પણ આવી ગયું, બધે આવશે કે હેલોજન ધરાવતો કાર્બન જો ફક્ત એક જ કાર્બન સાથે જોડાયેલો હોય તો એને પ્રાથમિક હેલો આલ્કેન કહે છે. ઉદાહરણ તરીકે CH3, CH2, Cl. આ હેલોજન ધરાવતો કાર્બન ફક્ત બાજુમાં એક જ કાર્બન સાથે જોડાયેલો છે એટલે આને પ્રાથમિક કહીશું. ઓકે, દ્વિતીયકની વાત કરું તો કંઈક આવું લખી શકું, CH3, CH, અહીંયા Cl, અહીંયા CH3. તો આને કહેવાય દ્વિતીયક, કે હેલોજન ધરાવતો કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? 2 કાર્બન, એટલે આને દ્વિતીયક કહેવાય. જો તૃતીયકની વાત કરું તો બહુ જ ઇઝીલી તમે તૃતીયક બનાવી શકો. CH3, C, ઉપર પણ CH3, નીચે પણ X હેલોજન, અને અહીંયા લખું CH3, તો આને તૃતીયક કહેવાય. કઈ રીતે તૃતીયક કહી શકાય? હેલોજન ધરાવતો કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? 3. તો આ પ્રાથમિક છે, આ દ્વિતીયક છે અને આ તૃતીયક છે. આવું જ વર્ગીકરણ બીજું આવે, મોનોહેલો આલ્કેન, ડાયહેલો આલ્કેન, ટ્રાયહેલો આલ્કેન. કોને કહેવાય? તો મોનોહેલો આલ્કેનમાં એક જ હેલોજન હોય, ડાયહેલો આલ્કેનમાં 2 હેલોજન હોય, ટ્રાયહેલો આલ્કેનમાં 3 હેલોજન હોય. મોનોહેલો એરિન પણ કહી શકાય. જો એક જ હેલોજન હોય તો મોનોહેલો એરિન, બેન્ઝીન ચક્ર સાથે. તો તમને આવડે. હવે જે છે એ થોડાક અલગ છે, એ આપણે જોવાના થાય. એકનું નામ છે એલાઇલિક હેલાઇડ. ધ્યાન રાખજો મિત્રો, નવો શબ્દ છે એલાઇલિક. હેલાઇડ, આને ધ્યાનમાં રાખવાનું છે. આના ઉદાહરણ પરથી જોઈશું કે હેલોજન પરમાણુ કાર્બન કાર્બન દ્વિબંધની પછી તરતના sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલું હોય. હેલોજન પરમાણુ કાર્બન કાર્બન દ્વિબંધ પછીના તરત જ sp3 સંકૃત કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય, કે કાર્બન કાર્બન દ્વિબંધ પછીના કાર્બન કાર્બન દ્વિબંધ પછીના તરત જ sp3
સંકૃત કાર્બન સાથે જોડાય. સંકૃત કાર્બન સાથે જોડાય. શબ્દ સમજો. એટલે કાર્બન કાર્બન દ્વિબંધ લઈશું. એટલે અહીંયા ધારો કે આ દ્વિબંધ લીધો કાર્બન કાર્બન, બરોબર છે. હવે આ દ્વિબંધ પછી તરતનો જ એક sp3 સંકૃત કાર્બન, એટલે અહીંયા આવે CH2 અને અહીંયા X આવે. તમે જોઈ શકો છો હેલોજન પરમાણુ દ્વિબંધ પછીના તરતના જ sp3, કારણ કે અહીંયા સિંગલ બોન્ડ છે, અહીંયા પણ સિંગલ બોન્ડ, એટલે આ કાર્બન છે એ સંકરણ ધરાવે, sp3 સંકરણ ધરાવે. તો sp3 સંકૃત કાર્બન સાથે જોડાય તો એને એલાઇલિક હેલાઇડ કહે છે. જો એનું બીજું ઉદાહરણ જોઈએ આપણે તો અહીંયા ધ્યાન રાખો, આ સાયક્લોહેક્ઝેન છે, આ સાયક્લોહેક્ઝીન છે. હવે અહીંયા હું લખું X, તો શું થયું? અહીંયા દ્વિબંધ પછીનો તરતનો કાર્બન પરમાણુ, એટલે આ કાર્બન પરમાણુ sp3 સંકરણ ધરાવે છે અને આ sp3 સંકરણ પછીના હેલોજન પરમાણુ જોડાય તો એને એલાઇલિક હેલાઇડ કહેવાય. આનાથી બીજો મુદ્દો છે બેન્ઝાઇલિક હેલાઇડ. એક નવો શબ્દ લઈએ, બેન્ઝાઇલિક હેલાઇડ. તો આપણે એક નવો શબ્દ લઉં છું, બેન્ઝાઇલિક. આ વર્ગીકરણ બહુ જ કામનું છે એટલે ધ્યાન રાખજો. બેન્ઝાઇલિક હેલાઇડ કોને કહેવાય? તો હેલોજન પરમાણુ એરોમેટિક વલય પછી તરતના જ sp3 સંકૃત કાર્બન સાથે જોડાય. તો ફરીથી હેલોજન પરમાણુ જો વ્યાખ્યા લખવી હોય તો હેલોજન પરમાણુ શું લેવાનો? એરોમેટિક વલય પછીના તરતના sp3 સંકૃત કાર્બન સાથે જોડાય. એને કહેવાય બેન્ઝાઇલિક હેલાઇડ. મિત્રો તો એનું ઉદાહરણ તમને આપું તો બહુ સિમ્પલ ઉદાહરણ છે. આ બેન્ઝીન રિંગ છે, આ બેન્ઝીન રિંગ એકાંતરે દ્વિબંધ આવેલા હોય. હવે એની જોડે કોઈ એક CH2 લીધો આપણે, CH2 અને X, એટલે દેખાતું હશે તમને અહીંયા બેન્ઝીન વલય પછી તરત જ આવેલો કાર્બન જે તો sp3 સંકરણ ધરાવે છે, એની બાજુમાં હેલોજન જોડાય તો એના બેન્ઝાઇલિક હેલાઇડ તરીકે ઓળખાય છે. હવે નવો એક શબ્દ છે વિનાઇલિક હેલાઇડ. નવો શબ્દ છે વિનાઇલિક હેલાઇડ. તો આપણે જોઈશું વિનાઇલિક હેલાઇડ. વિનાઇલિક હેલાઇડની વાત કરું તો કાર્બન કાર્બન દ્વિબંધ સાથે જ ના sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય. કોણ? તો હેલોજન. તો સિમ્પલ છે વિનાઇલિક હેલાઇડ. તો હેલોજન પરમાણુ કોની જોડે જોડાયેલો હોય? કાર્બન કાર્બન દ્વિબંધ. પહેલામાં તો બીજું અલગ હતું, કાર્બન કાર્બન દ્વિબંધના sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય. સાથે જોડાયેલો હોય તો એના વિનાઇલિક હેલાઇડ તરીકે ઓળખાય. મિત્રો વિનાઇલિક હેલાઇડનું ઉદાહરણ તમને આપું તો બહુ જ ઇઝી છે કે ડબલ બોન્ડ પછી તરત જ X સાથે આ ડબલ બોન્ડ ધરાવતો sp2 સંકૃત કાર્બન છે, એની સાથે જ કોણ જોડાયેલું છે? હેલોજન. તો આને વિનાઇલિક હેલાઇડ કહીશું.
મિત્રો એવી રીતે આવું જ ઉદાહરણ લઈએ, એક નહીં યાદ રાખવાનો, તરતનો જ કાર્બન આ ડબલ બોન્ડ અને એની જોડે જ હેલોજન જોડાય તો એને કહીશું આપણે વિનાઇલિક હેલાઇડ. હવે એરાઇલ હેલાઇડ, એરાઇલ હેલાઇડ તો બહુ જ સહેલો છે એટલે લખતો નથી. બેન્ઝીન ચક્ર સાથે જ કે એરોમેટિક વલયના sp2 સંકૃત કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય તો બેન્ઝીન જોડે X જોડાયેલો હોય તો એને કહેવામાં આવે છે એરાઇલ હેલાઇડ. આ કેટલાક શબ્દો હતા જે આપણે અહીંયા સમજ્યા. હવે બનાવવાની પદ્ધતિઓ, મોનોહેલાઇડ બનાવવાની પદ્ધતિઓ બધી આપણે બનાવટ જોવાની છે. હવે તો કેવી કેવી બનાવટ આવશે તો આપણે પહેલાં બનાવીશું મોનોહેલાઇડની બનાવટ. જોજો આપણે ભણવા જઈ રહ્યા છે મોનોહેલાઇડની બનાવટ. મોનોહેલાઇડની બનાવટ. મિત્રો મોનોહેલાઇડની બનાવટની પ્રક્રિયા બહુ જ સિમ્પલ છે. ધારો કે આલ્કેન હોય, આલ્કેનનો RH, એની પ્રક્રિયા હું Cl2 સાથે કરું એટલે Cl2 સાથે સિમ્પલ રિએક્શન થઈ ગઈ RCl. પણ અહીંયા યુવી લાઇટની હાજરીમાં થાય, અલ્ટ્રાવાયોલેટ લાઇટની હાજરીમાં RCl પ્લસ અહીંયા HCl મોનોહેલાઇડ. ધારો કે CH4 હોય અને Cl2 સાથે પ્રક્રિયા કરું તો CH3Cl અને HCl બને છે. હવે બીજી પ્રક્રિયા મોનોહેલો આલ્કેનમાં જ આલ્કીનમાં HXનો ઉમેરો. આ પહેલી પ્રક્રિયા. બીજી પ્રક્રિયા હું લઉં અહીંયા, ધ્યાન રાખજો. બીજી પ્રક્રિયા કે આલ્કીનમાં HXનો ઉમેરો કઈ રીતે થાય તો આલ્કીનમાં HXનો ઉમેરો. મિત્રો આલ્કીન એટલે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય. તમે અહીંયા જોઈ શકો છો આલ્કીનમાં હું એક ઉદાહરણ લઉં, CH2 ડબલ બોન્ડ CH2, આવી રીતે CH2 ડબલ બોન્ડ CH2. મિત્રો આની પ્રક્રિયા આપણે HX સાથે કરીએ તો ગમે તે જોડે ગમે તે H જોડાય ને X જોડાય તો એક H ધારો કે અહીંયા જોડાય તો X અહીંયા જોડાય તો શું બને? CH2 કન્વર્ટ થઈ જશે CH3, CH2M ના M અને પછી X એટલે હેલો આલ્કેન પ્રાપ્ત થાય છે. એટલે આલ્કીનમાં આ આલ્કેનમાં HXનો ઉમેરો હતો, આ આલ્કીનમાં HXનો ઉમેરો. હવે આ સમમિત આલ્કીન છે. હવે મગજમાં બેસશે તમને અસમમિત આલ્કીન. તો મિત્રો અસમમિત આલ્કીનનું સૂત્ર શું થાય તો CH3 CH ડબલ બોન્ડ CH2 પ્લસ તમે અહીંયા HX લખશો, વિચારીને જવાબ આપો શું આવે. ચલો તો અહીંયા તમારો વિચાર થશે અસમમિત આલ્કીન હોય તો માર્કોવ-નિકોવ અહીંયા લગાવવું પડશે. પેરોક્સાઇડ નથી અને એટલા માટે પેરોક્સાઇડ ના હોય અને HBr ના હોય તો માર્કોવ-નિકોવ. તો વધુ વિદ્યુત ઋણ ઘટક એટલે કે X ઓછા હાઇડ્રોજન સાથે એટલે કે CH સાથે જોડાશે. તો અહીંયા તમારું સ્ટ્રક્ચર કંઈક આવું બને, CH3 અહીંયા CH એની જોડે આવશે X અને અહીંયા બનશે CH3. એટલે કે માર્કોવ-નિકોવનો નિયમ અનુસાર વધુ વિદ્યુત ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા, આમાં એક જ હાઇડ્રોજન, આ બાજુ બે હાઇડ્રોજન, ઓછા આ નહીં જોવાનું, ઓછા હાઇડ્રોજન ધરાવતા દ્વિબંધ સાથે હંમેશા આલ્કીનમાં હેલોજન જોડાય છે અને હાઇડ્રોજન એ CH2 સાથે જોડાઈ ગયો એટલે CH3 બને. હવે મિત્રો હેલો આલ્કેનમાંથી આપણે જોયા, આલ્કેન આલ્કીનમાંથી બનાવટ જોઈ. હવે બનાવટ જોઈશું એક સારી બનાવટ છે, એ છે આલ્કોહોલમાંથી. ધ્યાન રાખજો મિત્રો, શેમાંથી બનાવટ જોવાની છે? આલ્કોહોલમાંથી. તો અહીંયા આપણે લખીએ આલ્કોહોલમાંથી બનાવટ. બધી જ બનાવટો એટલે કે પ્રક્રિયાઓ આવડવી જોઈએ તમને અલગ અલગ ટાઈપની, તો જ તમે પ્રક્રિયાઓ લખી શકશો. શેમાંથી બનાવટ લેવાની છે? આલ્કોહોલમાંથી બનાવટ. તો આલ્કોહોલમાંથી એક ઉદાહરણ લઉં તો સિમ્પલ પહેલી પ્રક્રિયા RCH2OH, અહીંયા ધ્યાન રાખજો RCH2OH આલ્કોહોલ થયો. ઓકે, આ આલ્કોહોલની પ્રક્રિયા હું HX સાથે કરું. કોની સાથે કરીશ? HX સાથે. તો અહીંયા H,
અહીંયા એક્સ લખીશું. તો HX લખ્યું તો અહીંયાથી OH જતો રહેશે ને આનો H જશે એટલે H2O દૂર થશે. બાકી શું વધશે? એક્સ અહીંયા આવી જશે. તો શું બને છે તમે જોઈ શકો છો, RCH2 અને X મળશે તમને. એટલે શું થયું? આનો H અને અહીંયાનો OH દૂર થયો એટલે RCH2X બને છે. બીજી પ્રક્રિયા લઈએ આપણે ROHની જ PCl5 સાથે. આ પ્રક્રિયા તમે ભણી ગયા છો. ROHની પ્રક્રિયા હું પ્રક્રિયા કરું છું PCl5 સાથે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે આલ્કોહોલમાંથી બનાવટ ચાલે છે. તો શું થાય? R જોડે Cl તો જોડાઈ જ જશે એટલે તમે પહેલાં લખશો R અને Cl પ્લસ શું લખશો? આનો P, આનો O, આના 3 Cl, એક તો આવી ગયો 3 PO Cl3. હજુ જુઓ એક H વધ્યો છે અને આનો Cl વધ્યો છે એટલે તમે લખશો HCl. તો બહુ જ ઇઝી રિએક્શન છે. એટલે આલ્કોહોલની PCl5 સાથે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો તો આલ્કાઇલ હેલાઇડ. જો R અને અહીંયાથી બોન્ડ કટ થશે, RCl આવશે, P આનો O, આના 3 Cl અને આનો H અને આનો Cl એટલે HCl પ્રાપ્ત થાય છે. એ જ રીતે ત્રીજી પ્રક્રિયા લઉં હું. તો ત્રીજી પ્રક્રિયા આલ્કોહોલની જ, આલ્કોહોલ એટલે ROH, એની પ્રક્રિયા હું PCl3 સાથે કરું, ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ. હવે ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ સાથે કરીએ તો આનો R અને આનો Cl તો આવે, જો ધ્યાન રાખજો R અને Cl. હવે અહીંયા Cl 3 છે તો Cl કેટલા મૂકી દઈશું? 3. તો R કેટલા થઈ ગયા? 3. તો અહીંયા R કેટલા મૂકીશું? 3. તો H કેટલા થયા? 3. O પણ કેટલા થયા? 3. અને P કેટલો થયો? 1. તો બધું ભેગું થઈને છૂટું બનશે H3PO3 પ્રાપ્ત થાય છે. તો ROHની PCl5 સાથે પ્રક્રિયા કોઈ તો RCl મળે ને PCl3 સાથે પ્રક્રિયા કરો તો પણ RCl પ્રાપ્ત થાય છે. ચોથી પ્રક્રિયા, હવે PBr3 અને PI3 ઓછા સ્થાયી છે એટલા માટે એનો ઉપયોગ કરતા નથી. એટલે PBr3 અને PI3 વાપરતા નથી અહીંયા. કેમ વાપરતા નથી? ઓછા સ્થાયી છે. હવે ચોથી એટલે અલગ પ્રક્રિયા કોની સાથે પ્રક્રિયા થશે? તો થાયોનિલ ક્લોરાઇડ સાથે. હવે આલ્કોહોલમાંથી જ બનાવવાનો પણ થાયોનિલ ક્લોરાઇડ સાથે. હવે થાયોનિલ ક્લોરાઇડનું સૂત્ર શું થાય? તો SO2Cl તમે લોકો જાણો છો. તો એની પ્રક્રિયા પણ તમને આવડે છે. ROH પ્લસ થાયોનિલ ક્લોરાઇડ એટલે SOCl2. આને થાયોનિલ ક્લોરાઇડ કહેવાય, SOCl2. પિરિડિનની હાજરીમાં થાય. ફરીથી બોલું છું, પિરિડિનની હાજરીમાં. પિરિડિનનું સૂત્ર આવડે છે C6H5NHN. એને પિરિડિન કહેવાય. તો R જોડે Cl આવશે એટલે લખશો તમે RCl સીધા જ. પ્લસ આનો SO આનો O એટલે બંને ભેગા થઈને શું બને? SO2 બને. અને બાકી હવે તમે અહીંયા જોશો કે આનો H અને આનો Cl તો લખીશું આપણે HCl. તો આ રીતે થાયોનિલ ક્લોરાઇડની આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરીએ પિરિડિનની હાજરીમાં તો આલ્કાઇલ હેલાઇડ અને SO2 અને HCl પ્રાપ્ત થાય છે. પણ મિત્રો બહુ જ અગત્યની બાબત, આ પ્રક્રિયાનું નામ આપેલું છે. આ પ્રક્રિયાનું નામ ડાર્ઝનની પ્રક્રિયા કહેવાય છે. નેમ રિએક્શન પૂછાય તો આ પ્રક્રિયા કઈ છે? ડાર્ઝનની પ્રક્રિયા. યાદ રાખજો કઈ પ્રક્રિયા છે આ? ડાર્ઝનની પ્રક્રિયા, ડાર્ઝન પ્રક્રિયા. હવે અહીંયા SOBr2 ને SOI2 અસ્થાયી છે. સાહેબ SOCl2 લીધું તો SOBr2 SI2 ના આવે. તો SOBr2 અને SOI2 અસ્થાયી. કેવા છે? અસ્થાયી છે. અસ્થાયી છે એટલા માટે RBr અને RI મેળવી શકાતા નથી. RBr કે RI ન મેળવી શકાય. બહુ જ સિમ્પલ છે. શા માટે RBRI મેળવી ના શકાય? કારણ કે SOBr2 ને SOI2 કેવા છે? અસ્થાયી હોવાને કારણે એ મેળવી શકાતા નથી. એક ચોપડીમાં ના હોય એવી પ્રક્રિયાનું નામ રિએક્શન લખું છું પણ પ્રક્રિયા નેમ રિએક્શન જ છે.
બોરોડિન હંસ ડીકર, બોરોડિન હંસ ડીકર. રિએક્શનનું નામ યાદ રાખું છું, ધ્યાન રાખજો, નવી પ્રક્રિયા છે. બોરોડિન કેટલાક હુન્સ ડીકર પણ બોલે છે, કેટલાક લોકો હંસ ડીકર પણ બોલે છે. ફરીથી બોરોડિન હંસ ડીકર રિએક્શન. તો આ પ્રક્રિયામાં શું હોય? તો બહુ જ ઇઝી પ્રક્રિયા. ફેટી એસિડનો સિલ્વર ક્ષાર લેવાનો. મિત્રો ફેટી એસિડનો સિલ્વર ક્ષાર એટલે શું? RCOO અને અહીંયા AG લઈશું એટલે ફેટી એસિડનો સિલ્વર ક્ષાર. એની પ્રક્રિયા હેલોજન સાથે, હેલોજન એટલે X2 સાથે કરશો. કોની હાજરીમાં? તો CCl4ની હાજરીમાં, કાર્બન ટેટ્રાક્લોરાઇડની હાજરીમાં. એને ગરમ કરો તો મિત્રો R જોડે X જોડાઈ જાય એટલે શું બનાવશો? RX બનાવશો. RX સાથે તમે જુઓ અહીંયા COO છે એટલે એને બોલાય CO2 બની જાય. હવે બાકી શું વધ્યો? આનો AG, આનો X, એક X તો અહીંયા આવી ગયો છે એટલે બંને ભેગા થઈને AgX બનાવી શકાય. તો આનું નામ શું છે મિત્રો? યાદ રાખજો, બોરોડિન હુન્સ ડીકર અથવા હંસ ડીકર. કોની જોડે? તો ફેટી એસિડનો સિલ્વર ક્ષારની હેલોજન સાથે પ્રક્રિયા થાય તો આલ્કાઇલ હેલાઇડ CO2 અને AgX પ્રાપ્ત થાય છે. હવે હેલાઇડના વિનિમય દ્વારા પ્રક્રિયાઓ છે. છઠ્ઠી, હેલાઇડનો વિનિમય. આ પ્રક્રિયાઓ પણ તમે જાણો છો. તો હેલાઇડના વિનિમય દ્વારા કઈ પ્રક્રિયા થાય છે? તો એ જોઈશું. હેલાઇડના વિનિમય દ્વારા થતી પ્રક્રિયા. મિત્રો વિનિમય એટલે શું? તો એક્સચેન્જ થવું, વિનિમયથી થતી પ્રક્રિયા. એટલે એક હેલોજનની જગ્યાએ બીજો હેલોજન આવી જાય અને આયોડિનયુક્ત નિપજ મેળવવા માટે હવે એક પ્રક્રિયા બધાને યાદ છે કે કઈ? ફ્રિન્કલ સ્ટેઇન પ્રક્રિયા. મિત્રો ફ્રિન્કલ સ્ટેઇન પ્રક્રિયાનું નામ તમે સાંભળ્યું હશે. તો એ પ્રક્રિયા હું લખું છું ફ્રિન્કલ સ્ટેઇન પ્રક્રિયા. યાદ કરો, આયોડિનયુક્ત નિપજ મેળવવા માટે ફ્રિન્કલ સ્ટેઇન પ્રક્રિયા વપરાય છે. RBRની NaI અથવા KI સાથે પ્રક્રિયા કરું, ધારો કે NaI સાથે પ્રક્રિયા કરું તો અહીંયા શું થશે? વિનિમય થશે. Naની જોડે Rની જોડે I આવી જશે, Rની જોડે I આવી જશે અને Naની જોડે Br આવી જશે એટલે તમે લખશો NaBr. બહુ જ ઇઝી પ્રક્રિયા છે. આને કહેવાય ફ્રિન્કલ સ્ટેઇન પ્રક્રિયા. આવી જ પ્રક્રિયા ફ્લોરાઇડયુક્ત નિપજ મેળવવા માટેની એક પ્રક્રિયા છે, એને કહેવાય છે સ્વાર્ટ્ઝ પ્રક્રિયા. યાદ છે મિત્રો? ફ્રિન્કલ સ્ટેઇન અને સ્વાર્ટ્ઝ પ્રક્રિયા. તો સ્વાર્ટ્ઝ પ્રક્રિયા, તો એની પ્રક્રિયા લઉં તો CH3Cl ધારો કે લીધા, એની પ્રક્રિયા આપણે Hg2F2 અથવા AgF કેટલા 4 આવે છે, આપણે Hg2F2 સાથે પ્રક્રિયા કરીએ. ઓકે, એટલે અહીંયા શું બનશે? તો CH3F બનશે અને બીજું બનશે આનો Hg2 અને Cl2 બનશે એટલે અહીંયા લખીશ Hg2Cl2 બનશે. પણ અહીંયા Cl2 છે એટલે અહીંયા 2 મૂકીશું. CH3F એ પણ અહીંયા 2 થઈ ગયા CH3 એટલે અહીંયા 2 મૂકીશું. એટલે આ પ્રક્રિયા સ્વાર્ટ્ઝ. એટલે એક વસ્તુ ફિક્સ થઈ ગઈ, ફ્રિન્કલ સ્ટેઇનથી આયોડિનયુક્ત નિપજ મળે અને સ્વાર્ટ્ઝ પ્રક્રિયાથી ફ્લોરાઇડયુક્ત નિપજ મળે છે. આ બહુ જ અગત્યની બાબત છે કે આનાથી આ પ્રક્રિયા અને કઈ પ્રક્રિયા મળે. હવે કેટલાક એના ભૌતિક ગુણધર્મો જોઈ લે જે ઇમ્પોર્ટન્સ છે. તો આપણે અહીંયા આના હેલો આલ્કેનના કેટલાક ભૌતિક ગુણધર્મો જોઈ લઈએ. તો ભૌતિક ગુણધર્મો કયા કયા છે થોડાક ટૂંકમાં જોઈ લઈશું આપણે, પણ ઇમ્પોર્ટન્સ MCQમાં પૂછી શકાય. તો આના ભૌતિક ગુણધર્મો કયા કયા છે? તો જોજો કયા ભૌતિક ગુણધર્મો સ્ટાર્ટ થાય છે. તો ભૌતિક ગુણધર્મ, ઓરડાના તાપમાને બધા જ વાયુ છે, મોટા ભાગના નીચા સભ્યો એટલે કે CH3F, CH3Cl, અહીંયા જોજો CH3F, CH3Cl, CH3Br, આ બધા જ ઓરડાના તાપમાને કયા સ્વરૂપે? CH2H5F, બધા જ ઓરડાના તાપમાને વાયુ સ્વરૂપે જોવા મળે છે. બીજો મુદ્દો લઉં તો જે અગત્યનો છે,
બોઇલિંગ પોઈન્ટનો ઘટતો ક્રમ, બોઇલિંગ પોઈન્ટ, તો સૌથી વધુ બોઇલિંગ પોઈન્ટ કોનું આવે એ પરીક્ષામાં તમને પૂછી શકાય. તો મિત્રો બોઇલિંગ પોઈન્ટનો ઘટતો ક્રમ આવડવો જોઈએ. તો RI એનું બોઇલિંગ પોઈન્ટ સૌથી વધારે, એટલે કે ઊંધું લખવાનું, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એટલે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, RBr, R બ્રોમિન આવ્યો એટલે ક્લોરિન આવશે અને RF આવશે, એટલે સૌથી વધુ બોઇલિંગ પોઈન્ટ RIનું છે. એ જ રીતે બોઇલિંગ પોઈન્ટનો સમઘટકોમાં બોઇલિંગ પોઈન્ટનો ઘટતો ક્રમ. હવે સમઘટકોમાં તો બધાને આવડે છે મિત્રો, બધા જાણે છે સમઘટકોમાં તો કે હંમેશા શાખાનું બોઇલિંગ પોઈન્ટ હંમેશા ઓછું હોય. એટલે એવું કહી શકાય કે પ્રાથમિકનું બોઇલિંગ પોઈન્ટ સૌથી વધુ બોલાય, એટલે પ્રાથમિક ગ્રેટર દેન દ્વિતીયક, તે ગ્રેટર દેન તૃતીયક, એટલે સૌથી ઓછું તૃતીયકનું બોઇલિંગ પોઈન્ટ હશે એ વસ્તુને ધ્યાનમાં લેવી. ઓકે, પછી ઘનતાનો ઘટતો ક્રમ, એ ઘનતા વિશે પણ થોડુંક ધ્યાન રાખવું પડશે, MCQમાં પૂછાય. તો ઘનતાનો ઘટતો ક્રમ અહીંયા જોઈએ તો મિત્રો ઘનતાનો ઘટતો ક્રમ પણ થોડોક સમજવા જેવો છે. તો ઘનતામાં કોની ઘનતા સૌથી ઓછી છે? તો યાદ રાખો સૌથી વધુ આઈની છે, પેલાની જેમ જ ગ્રેટર દેન RBr, ગ્રેટર દેન RCl, RCl ગ્રેટર દેન RF, એટલે જે ઉત્કલન બિંદુનો ક્રમ છે એ જ ક્રમ ઘનતાનો ક્રમ જોવા મળે છે. હેલોજનનો એક અગત્યનો મુદ્દો છે ફ્લોરિન સિવાય, CUની પતરી સાથે લીલી જ્યોતથી સળગે છે. બાઇલસ્ટાઇન કસોટી, એક નવી કસોટી આવી, એ કસોટીનું નામ છે બાઇલસ્ટાઇન કસોટી. બાઇલસ્ટાઇન કસોટી નામ યાદ રાખજો. બાઇલસ્ટાઇન કસોટી કોને કહેવાય? તો બાઇલસ્ટાઇન કસોટીમાં તે હંમેશા શું કરે છે? તો CUની પતરી સાથે, CUની પતરી સાથે, પતરી એટલે ખબર છે CUનું પતરું નાનું હોય, લીલી જ્યોતથી સળગે છે. કેવી જ્યોતથી સળગે છે? લીલી જ્યોતથી સળગે. મિત્રો લીલી, હેલોજન હંમેશા લીલી જ્યોતથી સળગે, એટલું ધ્યાન રાખજો. લીલી જ્યોતથી સળગે, પણ એમાં કોણ સળગે અને કોણ? RX. એમાં એક અપવાદ છે, અપવાદ ખાસ યાદ રાખવાનો, RF એ સળગતો નથી. RF સિવાય બધા જ એ લીલી જ્યોતથી સળગે છે. પાંચમો મુદ્દો લઈએ તો પાંચમો મુદ્દો પણ ઇઝી છે, ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટ એટલે ખબર છે તમને? ડાયપોલ મોમેન્ટ એટલે દ્વિધ્રુવીય ચાક માત્રા, ગુજરાતીમાં એને કહેવાય દ્વિધ્રુવીય ચાક માત્રા એને કહેવાય. તો તમે અહીંયા જોઈ શકો છો દ્વિધ્રુવીય ચાક માત્રાનો ક્રમ લઈએ તો ક્લોરિનની દ્વિધ્રુવીય ચાક માત્રા સૌથી વધારે, CH3Cl, પછી ફ્લોરિનની આવે CH3F, પછી આવે CH3Br, CH3Br અને છેલ્લે વધ્યો એ CH3I. એટલે આમાં થોડોક અપવાદ જેવું આવ્યું, ફ્લોરિન નથી, સૌથી વધુ દ્વિધ્રુવીય ચાક માત્રા ક્લોરિન, પછી ફ્લોરિન, પછી બ્રોમિન અને પછી આયોડિન. જ્યારે બીજી દ્વિધ્રુવીય ચાક માત્રાની હું વાત કરું તો સાયક્લોહેક્ઝાઇલ ક્લોરાઇડ લઉં, સાયક્લોહેક્ઝાઇલ ક્લોરાઇડ લઉં, એની જ કરતાં ક્લોરોબેન્ઝીનની દ્વિધ્રુવીય ચાક માત્રા ઓછી હોય છે. એટલે આ એક સાયક્લોહેક્ઝાઇલ ક્લોરાઇડ કરતાં ક્લોરોબેન્ઝીનની દ્વિધ્રુવીય ચાક માત્રા ઓછી હોય છે. તો મિત્રો આપણે અહીંયા આટલું ભણી લીધું કે બનાવટ છે કેટલીક, એના ભૌતિક ગુણધર્મો, એનું આ. હવે આપણે કેટલીક રાસાયણિક ગુણધર્મો પણ આમાં જોઈશું, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.